અલગ અલગ શાળાના વર્ષના અંતે વાર્ષિકોત્સવનું આયોજન થતું હોય છે। વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પણ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે। એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંતર્ગત આજના જે વિદ્યાર્થીઓ છે તેઓ માહિતગાર થાય તે અંતર્ગત ખૂબ સારું એવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા દ્વારા તારીખ 14મી માર્ચના રોજ વાર્ષિકોત્સવ યુગાંતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઈશ્વર સાથેના જોડાણનું પણ રસપ્રદ આયોજન કરાયું છે। આ આયોજનમાં 600થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આ સુંદર આયોજનમાં પ્રોત્સાહન આપવા માટે મુખ્ય મહેમાન તરીકે વડોદરાના સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી હાજર રહ્યા છે, તેમજ અતિથિ વિશેષ તરીકે નિર્મલા મહંત, માધુરી ઘોષ તથા અનુ મહેતાએ હાજરી આપી છે। તેમજ શાળાના પ્રમુખ શારદાબેન પટેલ તથા નૈનાબેન પટેલ પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે। It was an honor for me to be here in the annual function of Akshar Public School, and also I was elated to see the performance of the bright minds, young minds, and the future of our nation. Once again, many congratulations to the team of Akshar Public School and all the parents. પબ્લિક સ્કૂલ નિઝામપુરા દ્વારા આજે સુંદર એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલું। યુગાંતર એ આજની ટેકનોલોજી અને કુદરત સાથેના એક મિલનનું ભાગરૂપે યુગાંતર દર્શાવવામાં આવેલું। એઆઈનો જમાનો છે પણ પ્રભુ આપણી સાથે છે એનું સુંદર પ્રસ્તુતિકરણ બાળકો દ્વારા અહીંયા કરવામાં આવેલું અને લગભગ 600થી વધારે બાળકોએ આની અંદર ભાગ લીધેલો અને વાલી મિત્રોનો બી ખૂબ જ સુંદર સાથ ને સહકાર મળ્યો। એ બદલ સર્વ વાલી મિત્રોનો હું આભાર માનું છું। હેતલ મહેતા, પ્રિન્સિપલ, અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા। પબ્લિક સ્કૂલ નિઝામપુરા દ્વારા આજે સુંદર એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલું। યુગાંતર એ આજની ટેકનોલોજી અને કુદરત સાથેના એક મિલનનું ભાગરૂપે યુગાંતર દર્શાવવામાં આવેલું। એઆઈનો જમાનો છે પણ પ્રભુ આપણી સાથે છે એનું સુંદર પ્રસ્તુતિકરણ બાળકો દ્વારા અહીંયા કરવામાં આવેલું અને લગભગ 600થી વધારે બાળકોએ આની અંદર ભાગ લીધેલો અને વાલી મિત્રોનો બી ખૂબ જ સુંદર સાથ ને સહકાર મળ્યો। એ બદલ સર્વ વાલી મિત્રોનો હું આભાર માનું છું। હેતલ મહેતા, પ્રિન્સિપલ, અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા।